હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના આ 17મા અધ્યાયનું નામ છે શ્રદ્ધાના વિભાગો. 16મા અધ્યાયના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા હતા કે દરેક મનુષ્યએ શાસ્ત્રોમાં આપેલા વિધિ અને વિધાનોનું પાલન કરવું જોઈએ. તો આ અધ્યાયની શરૂઆત ભગવાનના એ વાક્યોના આધાર પરથી જ થાય છે. એ સાંભળ્યા બાદ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને સવાલ પૂછી રહ્યા છે કે જે લોકો શાસ્ત્રના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? જે લોકો શાસ્ત્રોનું પાલન નથી કરતા એમની સ્થિતિ શું છે? એ કઈ પ્રકારની શ્રદ્ધાનો વિકાસ કરશે? કેમ કે આ દુનિયાની અંદર દરેક વ્યક્તિની એક કુદરતી ટેન્ડન્સી હોય છે કે કોઈ ઉપરી શક્તિમાં વિશ્વાસ કરે, પોતાના કરતાં ઉચ્ચ શક્તિઓમાં કે ભગવાનમાં કે દેવતાઓમાં વિશ્વાસ કરે, શ્રદ્ધા જાળવે. તો એ શ્રદ્ધા જો શાસ્ત્રના આધાર પર ના હોય તો એ કેવી હશે એવું અર્જુન અહીંયા પૂછી રહ્યા છે. સો ભગવાન જવાબ આપતા કહે છે, ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા. દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા પણ 3 પ્રકારની હોઈ શકે છે: સત્વગુણી, રજોગુણી તથા તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળ. હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. તો આ દુનિયામાં જેટલા પણ લોકો છે એ પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવ હેઠળ પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો પર્ટિક્યુલર વ્યક્તિની અંદર જે પર્ટિક્યુલર ગુણ વધારે હશે એ પ્રમાણે એની શ્રદ્ધા હશે. કોઈ સાત્વિક વ્યક્તિ હશે તો એની શ્રદ્ધા પણ સાત્વિક હશે. કોઈ વ્યક્તિ તામસિક જીવન જીવતો હશે તો એની શ્રદ્ધા પણ તામસિક હશે. તો તામસિક શ્રદ્ધા શું છે? તામસિક શ્રદ્ધાવાળો વ્યક્તિ કેવો આહાર ખાય, કેવું તપ કરે, કેવો યજ્ઞ કરે, કેવું દાન આપે, એ બધું હવે આગળ ચર્ચા થશે. 4થા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. જે સત્વગુણમાં સ્થિત વ્યક્તિ છે એ વ્યક્તિ અલગ અલગ દેવતાઓની પૂજા કરે છે, જેમ કે બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, સૂર્યદેવ, શનિદેવ. તો આવા અલગ અલગ દેવતાઓ જે છે અને દેવીઓ પણ છે, સરસ્વતી ઇત્યાદિ, તો એમની પૂજા કરે છે. ત્યારબાદ રજોગુણી વ્યક્તિ એ અસુરોની પૂજા કરે છે. તો એ રાક્ષસોની પૂજા કરશે, જેમ કે હિરણ્યકશિપુ. એવા હિરણ્યકશિપુ જેવા લોકોની આ વ્યક્તિ પૂજા કરે છે. રાવણની પૂજા કરશે. આપણે સાઉથ ઇન્ડિયા અથવા તો શ્રીલંકા જઈએ તો ત્યાં ઘણા બધા પ્રજાતિના લોકો છે જેઓ આજે પણ રાવણની પૂજા કરે છે કે હિરણ્યકશિપુ જેવા રાક્ષસોની પૂજા કરે છે. તો આ લોકો શામાં છે? રજોગુણમાં છે. ઇનફેક્ટ પ્રભુપાદજી ઉદાહરણ આપે છે કે બીજા વર્લ્ડ વોર પછી કલકત્તામાં એક માણસે હિટલરનું મંદિર ખોલ્યું હતું. કેમ કે બીજા વર્લ્ડ વોરના લીધે એને બિઝનેસમાં ખાસો બધો મુનાફો થયો, કેમ કે બધી વસ્તુઓના પ્રાઇસ વધી ગયા અને એણે ઘણું બધું સંગ્રહ કરેલું હતું. તો એ સંગ્રહ કરેલી વસ્તુઓ એણે બહુ બ્લેક માર્કેટમાં મોંઘા ભાવે વેચી, તો એને ખૂબ મુનાફો થયો અને એ રાતોરાત કરોડપતિ બની ગયો બીજા વર્લ્ડ વોરના લીધે. તો બીજા વર્લ્ડ વોરનું કારણ હતું હિટલર. સો હિટલરને એ ભગવાન માને છે કે હિટલરે મને અમીર બનાવી દીધો, અને એણે હિટલરનું મંદિર બનાવ્યું અને હિટલરની પૂજા કરવા લાગ્યો. તો આવા રાજસિક મનુષ્યો જે છે એ અસુરો અને મનુષ્યોની પૂજા કરે છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે મારા માટે તો અમિતાભ બચ્ચન જ ભગવાન છે, મારા માટે તો રજનીકાંત જ ભગવાન છે, મારા માટે તો વિરાટ કોહલી જ ભગવાન છે. તો આવા લોકો પણ જોવા મળે છે કે જે મનુષ્યોને જ ભગવાન માની બેસે છે, કેમ કે એમને ભગવાનની પરિભાષા ખબર નથી. અને આવા લોકો રજોગુણના કારણે મનુષ્યોને ભગવાન માને છે. અને ત્રીજું, તમોગુણી વ્યક્તિ એ ભૂત પ્રેતની પૂજા કરે છે. બ્લેક મેજિક, બ્લેક આર્ટ હોય એ બધું પ્રેક્ટિસ કરે છે. એમને ખ્યાલ હોય છે કે અહીંયા ભૂત રહે છે
કોઈ વૃક્ષ છે કે કોઈ વીરાના જગ્યા છે, તો એવી જગ્યાએ જઈને એ ભૂત પ્રેતની પૂજા કરશે. તો આ તમોગુણનો પ્રભાવ છે. ત્યારબાદ ચોથા શ્લોક પછી હવે પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે. શાસ્ત્ર વિરુદ્ધ તપ તથા વ્રત કરે છે. શાસ્ત્રોમાં તપ કરવા માટેની વિધિ આપેલી છે કે આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કર્યું હતું કે એકાદશી કે ભગવાનના અવતરણ દિવસો કે આવા કોઈ તહેવારો પર જેમાં શાસ્ત્રોમાં કીધું છે એ પ્રમાણે આપણે ઉપવાસ કરવા જોઈએ કે અલગ અલગ તપ વ્રત એનું પાલન કરવું જોઈએ. પણ જે અસુરી લોકો છે એ લોકો શાસ્ત્ર વિરુદ્ધ કરશે. જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવાય છે. આવા લોકો બીજાને નુકસાન કરવા માટે તપસ્યા કરે છે. બેસ્ટ ઉદાહરણ છે કે હિરણ્યકશિપુ, એણે કઠોર તપસ્યા કરી. 1000 વર્ષ સુધી એક પગ ઉપર ઊભો રહ્યો અને કશું ખાધા પીધા વગર બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે એણે તપસ્યા કરી. અને એના તપસ્યાનો ઉદ્દેશ્ય શું હતો? કે આખા બ્રહ્માંડ પર રાજ કરે, બધાને દુઃખ પહોંચાડે, બધાને પોતાના કંટ્રોલમાં લાવી દે. તો આવા ઉદ્દેશ્યથી પણ લોકો તપ કરતા હોય છે. ઓફકોર્સ કલિયુગની અંદર અત્યારના સમયે આટલું કઠોર તપ કરી શકે એવા રાક્ષસો નથી. તો આધુનિક રાક્ષસો જે છે એ બીજાને નુકસાન કરવા કઈ રીતે તપસ્યા કરે? એ લોકો એલાન કરી દેશે કે હું હવે ઉપવાસ કરીશ, જ્યાં સુધી મારી ડિમાન્ડ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ખાવાનું નહીં ખાઉં, કાં તો જ્યાં સુધી એ માણસ સત્તાથી ઉતરશે નહીં ત્યાં સુધી હું ખાવાનું નહીં ખાઉં. તો આવા રાજકારણીય ઉદ્દેશ અથવા તો પોતાના સ્વાર્થ માટે આવા લોકો તપસ્યા કરતા હોય છે, તપ કરતા હોય છે. તો એ રજોગુણ છે અને એ આસુરિક ભાવ છે. હવે આગળ 7 થી લઈને 22 નંબરના શ્લોકની અંદર ભગવાન આ 3 ગુણ જે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એના પ્રભાવમાં આવેલા વ્યક્તિ આહાર કેવો ખાય છે, તપ, યજ્ઞ તથા દાન કેવા કરે છે, એના વિશે ભગવાન ચર્ચા કરે છે. 8મા શ્લોકની અંદર કીધું છે, જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. જે આહાર સત્વગુણમાં છે એનું વર્ણન કર્યું છે અહીંયા. એ સામાન્ય તौर પર ફળ, વનસ્પતિઓ, ફૂલ, ઘી, દૂધ, હની આવા બધા પદાર્થોથી બનેલું હોય છે. એને માત્ર જોવાથી જ આપણા હૃદયને આનંદ આવે અને એને ખાવાથી હૃદયની તૃપ્તિ થાય. એ ખાધા પછી એકદમ સેટિસ્ફેક્શન ફીલ થાય. તો એવો આહાર જે છે એ સત્વગુણી કહેવાય. ત્યારબાદ રજોગુણી. અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. જે આધુનિક સમયમાં આપણે પિઝા, બર્ગર, હોટડોગ, દાબેલી, પાણીપુરી આ બધી વસ્તુઓ જે છે એ રાજસિક પદાર્થો છે. એ ખાવા યોગ્ય નથી. એ ખાવાથી શું થાય છે? એ ખાવાથી દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન થાય છે. કે એ મોઢામાં નાખીએ તો બળતરા થાય. રસ્તા ઉપર મળતી પાણીપુરી, ઢોસા આવું બધું જ્યારે ખાઈએ છીએ ત્યારે મોઢામાં મૂકતા જ મોઢું બળી જાય છે. એ અંદર પેટમાં જઈને શું શું કરશે એનો આપણને ખ્યાલ આવતો નથી. પણ અને આવું થવા છતાં પણ વ્યક્તિ એનો આનંદ મેળવે છે. મોઢું બળી રહ્યું છે, આંખમાંથી આંસુ પડી રહ્યા છે, તોય એ બે વધારે કાંદા માંગી રહ્યો છે, લસણની ચટણી નાખવાનું કહી રહ્યો છે. એક બાજુ એને બળતરા થઈ રહી છે પણ છતાં એમાંથી એ આનંદ લઈ રહ્યો છે. તો આ રજોગુણી આહાર છે. જેવી રીતે રણની અંદર જે ઊંટ હોય છે એ ઊંટ રણમાં જનરલી કાંટાળા વૃક્ષો વગેરે ખાય અને કાંટાવાળા પાંદડાઓ કે થડ કે ડાળીઓ પર એ મોઢું મારે છે અને એ ખાઈને એ ચબાવતો રહે ને એમાંથી આનંદ લેતો રહે છે ઊંટ. ઊંટને એ કાંટાળા
વનસ્પતિઓ ખાવામાં ખૂબ જ આનંદ આવે છે. કેમ? કેમ કે એમાં સ્વાદ છે એટલા માટે? નહીં. જ્યારે કાંટાળા આ વૃક્ષો ખાય છે ત્યારે એના મોઢામાં એ કાંટાઓ જે છે એ એમના મોઢાને છેદી નાખે છે ને એમાંથી લોહી નીકળે છે, ખૂન નીકળે છે. અને એ જે લોહી છે એ લોહી એ કાંટા જોડે મળી જાય છે ને એ સ્વાદ ઉત્પન્ન કરે છે. તો એ પોતાના જ લોહીનો સ્વાદ બહુ આનંદથી એન્જોય કરે છે, એને માણે છે. તો રજોગુણી લોકોનો પરિસ્થિતિ પણ આ પ્રકારે છે. એ પોતાની જ સફરિંગને એન્જોય કરે છે. પોતે જ જે શરીરને જે એને દુઃખ મળે છે એ દુઃખોને એ એન્જોય કરે છે. એટલા માટે તે આ ડુંગળી લસણ પણ જે છે એનો પણ શાસ્ત્રમાં ખાવા માટે વર્જન કરવામાં આવ્યું છે કે ના ખાવું જોઈએ. કેમ? કેમ કે ડુંગળી લસણ જે છે એ કેવા છે? બળતરા આપનારા છે, તીખા છે. અને એ જ્યારે ખાઈએ છીએ ત્યારે બળતરા થાય છે ને એમાંથી આપણે આનંદ મેળવતા હોઈએ છીએ. અને એ રજોગુણ ઉત્પન્ન કરે છે આપણા શરીરની અંદર. આપણે આગળ 14મા અધ્યાયમાં ભણ્યા કે રજોગુણ જ્યારે આપણી અંદર વધી જાય ત્યારે કામ, ક્રોધ, લોભ આ બધી વસ્તુઓ વધી જાય. આપણી અંદર ચીડચીડિયાપણું આવી જાય. તો આ બધા ગુણો જે છે એ રજોગુણથી આવે છે. અને રજોગુણમાંથી બચવા માટે વ્યક્તિએ આ રીતે કાંદા કે લસણ એ બધું ના ખાવું જોઈએ. ત્યારબાદ છે તમોગુણ. ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે. જે વસ્તુ 3 કલાકથી વધારે વાસી હોય છે એ તમોગુણી છે, એ ના ખાવી જોઈએ. સ્વાદવિહીન, બગડેલું કે દુર્ગંધ મારતું જે ભોજન છે એ ના ખાવું જોઈએ. પછી એઠું. ઘણીવાર લોકોને આદત હોય છે કે ખાતા ખાતા જ પોતાની થાળીમાંથી ખાતા જ જે વાસણો પડ્યા હોય છે ખોરાકના, જે રાંધેલી વસ્તુઓના વાસણો પડ્યા હોય છે એ પોતે ખાતા જ પોતાના આંગળી મોઢાથી સાફ કરશે અને પછી ચમચીથી ઉઠાવશે અને પોતાની પ્લેટમાં નાખશે. કાં તો પોતાના જૂઠા હાથોથી બાજુવાળો જે બેઠો છે એમની પ્લેટમાં કંઈક ખાવાનું નાખશે, કાં તો એમની પ્લેટમાંથી ખાવાનું લેશે. તો આ બધી વૃત્તિઓ તામસિક વૃત્તિ છે, તો એ ના કરવું જોઈએ. અને અસ્પૃશ્ય વસ્તુઓ. અસ્પૃશ્ય મતલબ માંસાહાર, કે જેનો સ્પર્શ પણ ના કરવો જોઈએ, તો એવા પદાર્થો ના ખાવા જોઈએ. માંસાહારની અંદર આવે છે અલગ અલગ પશુઓના શરીરમાંથી બનાવેલો આહાર, ત્યારબાદ ઈંડા, માછલી, આ બધી વસ્તુઓમાંથી બનાવેલો જે આહાર છે એ તામસિક આહાર છે. એ મનુષ્યને પશુ જેવો બનાવી દે છે. આપણે આગળ જે તમોગુણ વિશે ભણ્યા એ બધા જ તમોગુણના ગુણો એવા વ્યક્તિની અંદર આવવા લાગે છે. તો આ તામસિક આહાર આપણે ના ખાવો જોઈએ. પરંતુ હા, જે ભગવાનને ભોગ લગાવવામાં આવે છે આહાર, એ આહાર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેયના પરે છે. ભગવાનને કઈ વસ્તુ ભોગ લગાવી શકાય? તો એ પણ આગળ કીધું હતું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કે પત્ર, પુષ્પ, ફળ આ બધી વસ્તુઓમાંથી જે આહાર બનાવવામાં આવ્યો છે એવો આહાર આપણે ભગવાનને ભોગ ચડાવી શકીએ. મતલબ આ સત્વગુણી આહાર જે છે એ આપણે ભગવાનને ભોગ ચડાવી શકીએ. અને જ્યારે ભગવાનને ભોગ ચડાવીએ છીએ ત્યારે એ સત્વગુણમાંથી વિશુદ્ધ ગુણ, વિશુદ્ધ સત્વગુણ, કે એ ટ્રાન્સેન્ડેન્ટલ થઈ જાય છે, એ દિવ્ય આહાર થઈ જાય છે. અને એવો આહાર જ આપણે ગ્રહણ કરવો જોઈએ. બાકી સત્વ, રજો કે તમો એ ત્રણમાંથી કોઈ પણ ગુણનો આહાર આપણે ખાઈએ તો એ પાપ જ છે. પણ જે ભગવાનને ભોગ લગાવેલું છે એ આપણા શરીરને જ નહીં, એ આપણી આત્માને પણ તૃપ્તિ આપી શકે છે અને એ આપણને હેલ્ધી રાખે છે. તો જે ભગવાનને ભોગ ચડાવેલો પ્રસાદ છે એ 3 કલાક વધારે જૂનો હોય તો પણ એ ખાવા યોગ્ય છે. એની દિવ્યતા એ ગુમાવતો નથી એ પદાર્થ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. ત્યારબાદ 11 નંબરના શ્લોકથી હવે ભગવાન યજ્ઞ વિશે કહેશે કે 3 પ્રકારના યજ્ઞ, આ 3 ગુણોના પ્રભાવમાં આવીને વ્યક્તિ કેવા યજ્ઞો કરે છે. 11મો શ્લોક છે, જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. જનરલી આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એમાં આપણે કંઈક ફળની ઈચ્છા રાખીએ. જેમ કે લોકો ઘણીવાર મંદિરે આવતા હોય છે
તો એમને પૂછીએ કે કેવી રીતે આજે મંદિર આવવાનું થયું, તો આજે અમારો બર્થડે છે એટલા માટે ભગવાનનો આશીર્વાદ લેવા આવ્યા છીએ કે નવા વર્ષની શરૂઆત થાય, આમાં અમને સફળતા મળે, એક્ઝામમાં સારા માર્ક્સ આવે, કાં તો જોબ મળી જાય, કાં તો વિઝા ઇન્ટરવ્યૂ પાસ થઈ જાય, તો આવા આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. તો આવી અપેક્ષાઓ સાથે યજ્ઞ કરવો કે મંદિરમાં પણ આવવું એ સત્વગુણમાં નથી, એ રજોગુણ તમોગુણમાં આવે છે. સત્વગુણમાં કોઈ પણ અપેક્ષા વગર ભગવાનની પૂજા કરવી, કોઈ પણ અપેક્ષા વગર ભગવાનના દર્શન કરવા માટે આવવું, માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે મંદિરે આવવું અથવા તો યજ્ઞ કરવો, તો એ જે છે એ સત્વગુણમાં કહેવાય. ત્યારબાદ રજોગુણી. પરંતુ હે ભરતશ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્વીય લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજોગુણી જાણ. કે ગર્વ ખાતર, કે હું કેટલો મહાન છું, જો હું આટલો મોટો યજ્ઞ કરું છું, આટલા બધા લોકોને હું ઇન્વાઇટ કરું છું અને બધાને હું યજ્ઞના અંતમાં ફ્રીમાં ભોજન ખવડાવીશ, તો આવું બતાવવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે દુન્વીય લાભ માટે અને ગર્વ ખાતર, એને કહેવામાં આવે છે રજોગુણમાં. અને જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસિક યજ્ઞ છે. સામાન્ય રીતે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરીએ તો એના અંતમાં દાન આપવું જોઈએ, લોકોને પ્રસાદ વેચવો જોઈએ. તો આવું ના કરવામાં આવે તો એવો યજ્ઞ છે એ તામસિક યજ્ઞ છે. માત્ર સેલ્ફી લેવા માટે અને સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર પોસ્ટ કરીને પોતાના બધા સગા સંબંધી અથવા તો બધા ફોલોવરને બતાવવા માટે, જો હું કેટલો ધાર્મિક છું, એવી ભાવનાથી જે યજ્ઞ કરવામાં આવે છે એ તામસિક યજ્ઞ છે. હવે આગળ 14, 15 અને 16 આ 3 શ્લોકની અંદર તપ કેવી રીતે થાય એ કહેવામાં આવ્યું છે. કેમ કે તપ 3 પ્રકારના હોય. એક શારીરિક તપ હોય જે શરીરથી થાય, ત્યારબાદ મનથી થાય એવા તપ હોય, અને ત્યારબાદ વાણીથી થાય એવા તપ હોય. તો આ 3 પ્રકારની તપસ્યા વિશે કહેવામાં આવ્યું છે. અને પછી આ 3 પ્રકારની તપસ્યા જે છે એના પર જ્યારે 3 ગુણનો પ્રભાવ થાય ત્યારે શું જોવા મળે છે એ કીધું છે. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. આ બધા શરીરના તપ છે કે સવારે ઉઠીને નાહી ધોઈને માતા પિતાના ચરણ સ્પર્શ કરવા, ત્યારબાદ ભગવાનનું નામ જપ કરવું, ભગવાનની પૂજા કરવી, બ્રાહ્મણ, ગુરુ એમને પૂજા કરવી, તો આ બધું જે છે એ શરીરનું તપ કહેવાય છે. ત્યારબાદ સત્ય, પ્રિય લાગે એવા, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. બોલવામાં પણ આપણી અંદર તપસ્યા હોવી જોઈએ. જે મન ફાવે એવું ના બોલવું જોઈએ. જે મનમાં આવે અને જે હાથમાં આવે એને આપણે ના બોલવું જોઈએ. કંટ્રોલ હોવો જોઈએ બોલવા પર પણ. અને કેવો કંટ્રોલ? કે સત્ય અને પ્રિય લાગે એવી રીતે બોલવું જોઈએ આપણે. હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનાર. હિતાવહ મતલબ જે બોલવાથી બીજાનો હિત થાય હોય એવું બોલવું જોઈએ, અને બીજાને ઉદ્વેગ, બીજાને દુઃખ પહોંચે એવું ના બોલવું જોઈએ. અને વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરવો જોઈએ. કે જે પણ આપણે બોલીએ છીએ, ઘણીવાર આપણે શાસ્ત્રોની વાત કરીએ કે ધાર્મિક વાતો કરીએ તો એ વાતોનો આધાર શાસ્ત્ર હોવા જોઈએ. જે મનમાં આવે એવી રીતે આપણે જ્ઞાન ના બાટી શકીએ. જે પોતાના રિયલાઇઝેશન્સ છે કે મને આવું લાગે છે, કે મેં આવું ફીલ કરું છું, તો એ બધી વસ્તુઓ ના બોલવી જોઈએ. એના કરતાં મૂંગા રહેવું સારું. બોલવું હોય તો એ જ બોલવું જોઈએ કે જે આપણે શાસ્ત્રમાંથી વાંચ્યું હોય. કેમ કે આપણા મનની અંદર ઘણી બધી ગંદકીઓ છે, તો એ ગંદકીઓના લીધે જે પણ એક્સપિરિયન્સ હશે એ પણ બધા ગંદકીઓથી પ્રભાવિત હશે. અને પછી જે આપણા મનના વિચારો આપણે આપીશું, આપણા જે મંતવ્યો આપીશું, ઓપિનિયન આપીશું, એ આપણી લિમિટેશનથી આપીશું, આપણી વિચારધારા પ્રમાણે આપીશું. તો એટલા માટે કહેવામાં આવ્યું છે કે શાસ્ત્ર પ્રમાણે બોલવું જોઈએ. આપણે કંઈ બી જ્ઞાન આપીએ તો એનો આધાર
પ્રૂવ કરવાની આપણી અંદર એબિલિટી હોવી જોઈએ કે શાસ્ત્રમાં કઈ જગ્યાએ કીધું છે. જે લોકો શાસ્ત્ર આધાર નથી બોલતા એમની પાસેથી સાંભળવું પણ ના જોઈએ. ત્યારબાદ 16મા શ્લોકમાં કીધું છે, અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે. મેન્ટલ તપસ્યા શું છે કે સંતોષી રહેવું, હંમેશા સંતુષ્ટ રહેવું, સરળ રહેવું, પોતાના બિહેવિયરની અંદર બહુ ડ્યુપ્લિસિટ કે કોમ્પ્લિકેટેડ ના રહેવું, મનની અંદર કંઈક હોય અને બહાર બોલે કંઈક, એવું ના કરવું જોઈએ. ગંભીર રહેવું જોઈએ. આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ, માઇન્ડ પ્યોર રહેવું જોઈએ. માઇન્ડ પ્યોર કઈ રીતે રહેશે કે જ્યારે આપણે ભગવાનનું નામ જપ કરીશું, ભગવાન વિશે જ બોલીશું અને ભગવાન વિશે જ સાંભળીશું. તો આવી રીતે મનને શુદ્ધ રાખવું જોઈએ. બહુ બધા નોનસેન્સ ન્યૂઝ, મૂવીઝ, બોલિવૂડ, ટોલિવૂડ, હોલિવૂડના સોંગ્સ, આ બધું ના સાંભળવું જોઈએ. આનાથી તમોગુણ વધે છે, રજોગુણ વધે છે અને પશુ જેવી માનસિકતાનો વિકાસ થાય છે. ત્યારબાદ 17મા શ્લોકમાં કીધું છે, હવે અત્યારે આપણે જોયું કે શરીરનું તપ કઈ રીતનું હોય, મનનું તપ કેવું હોય અને વાણીનું તપ કેવું હોય. હવે આ ત્રણેય તપ જે છે એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં કેવી રીતે મનુષ્ય કરે છે એ કીધું છે આગળ 17, 18 અને 19મા નંબરના શ્લોકમાં. દુન્વી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરાયેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. કે આ બધા જે તપ આગળ આપણે સમજ્યા એ તપનો જ્યારે ઉદ્દેશ્ય હોય કે ભગવાનની સેવા કરવી, ભગવાનને પ્રસન્ન કરવા, ત્યારે એ સાત્વિક કહેવાય. જે તપ દંભપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી કહેવાય. તે ચંચળ તથા અશાશ્વત હોય છે. મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણવાળું હોય છે. તો આ રીતે આપણે 3 પ્રકારના તપ જોયા. હવે આગળ 20, 21 અને 22 શ્લોકની અંદર ભગવાન સત્વગુણ, રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં કરવામાં આવતા દાન વિશે કહે છે. આ દુનિયાની અંદર દાનનું ખૂબ જ મહત્વ છે. શાસ્ત્રોમાં ભગવાને ઘણી બધી જગ્યાએ દાનને ખૂબ જ મહત્વ આપ્યું છે. કેમ કે એમણે જે આ સમાજની વ્યવસ્થા બનાવી છે, જેની અંદર 4 આશ્રમ છે, બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી. આ 4 આશ્રમમાંથી એક જ આશ્રમ છે ગ્રહસ્થ આશ્રમ, જેમાં વ્યક્તિ કમાય છે, કમાણી કરે છે. બાકીના જે 3 આશ્રમ છે, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી, આ 3 આશ્રમના જે લોકો છે એમનું જીવન નિર્વાહન ગ્રહસ્થા દ્વારા આપવામાં આવતા દાન દ્વારા જ થાય છે. એટલા માટે તો હવે અહીંયા 20મા શ્લોકમાં કીધું છે, જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન કહેવાય છે. યોગ્ય સ્થાને તથા સમયે તથા સુપાત્ર વ્યક્તિને અપાય છે. રાજસિક કે તામસિક વ્યક્તિને જે અપાય છે એવું દાન નથી કીધું અહીંયા. સુપાત્ર વ્યક્તિ જે ભગવાનની સેવામાં પરોવાયેલા હોય છે એવા વ્યક્તિને આપવું જોઈએ દાન. 21મા શ્લોકમાં કીધું છે, પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામ રજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. ઘણીવાર લોકો દાન એટલા માટે આપતા હોય છે કે એમના સગા સંબંધીઓ આપી રહ્યા છે તો એમને પણ પ્રેશર ફીલ થાય, ઓ બધા આપે છે આપણા સમાજમાંથી તો મારે પણ આપવું પડશે. તો એવા પ્રેશરમાં આવીને દાન આપે તો એ રજોગુણી દાન છે. ઘણીવાર લોકો દાન એટલા માટે આપતા હોય છે કે કોઈએ દાન આપ્યું છે તો હવે એને સાબિત કરવું પડશે કે હું એના કરતાં મોટો દાની છું. તો એણે 1 કરોડનું દાન કર્યું છે તો હવે મારે 1.5-2 કરોડનું દાન કરવું પડશે. તો આવી ભાવનામાં આવીને દાન આપે છે કે હું જો કેટલો મોટો દાનવી છું. અથવા તો ઘણીવાર પોતાનું નામ કે એમની ખ્યાતિ વધે એટલા માટે દાન આપતા હોય છે કે સ્વામીજી અમારું નામ તો બોલાશે ને, અમારું નામ તો લિસ્ટમાં આવશે ને, અમારું નામ તો પબ્લિશ કરવામાં આવશે ને. તો આવી ભાવનાથી દાન આપતા હોય છે લોકો. તો એને રાજસિક દાન કહેવાય. અને તામસિક દાન, અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ
અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસિક કહેવાય છે. અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને, એ પણ કેવી રીતે? બહુ ધ્યાન આપ્યા વગર અને આદર સન્માન આપ્યા વગર, એ રીતે જે દાન આપે છે એ તામસિક દાન છે. તો હવે આપણે અહીંયા જોયું 7 થી લઈને 22 નંબરના શ્લોકની અંદર કે આહાર, યજ્ઞ, તપ અને દાન, આ 4 પ્રવૃત્તિઓ 3 ગુણના પ્રભાવમાં આવીને જ્યારે કરવામાં આવે છે ત્યારે કયા કયા પ્રકારની હોય છે. આ 4 પ્રવૃત્તિ દરેક મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે. આગળ આપણે 18મા અધ્યાયમાં ભણીશું. ભગવાન કૃષ્ણ કહે છે કે ચાહે મનુષ્ય સંન્યાસી પણ કેમ ના હોય, એમણે પણ આ યજ્ઞ, તપ અથવા દાન જે છે એનો બહિષ્કાર ના કરવો જોઈએ, એનું પાલન કરવું જોઈએ. તો આપણા જેવા જે સમાજમાં રહી રહ્યા છે અને ઘણી બધી દુનિયાવી વસ્તુઓમાં એન્ગેજડ છીએ, તો આપણા માટે તો આ રિસ્પોન્સિબિલિટી છે કે તપ, દાન અને યજ્ઞ. યજ્ઞ મતલબ કલિયુગની અંદર યજ્ઞ એક જ છે, સંકીર્તન યજ્ઞ, ભગવાનના નામનો યજ્ઞ. તો આ 3 વસ્તુઓ કરવી જ જોઈએ. હવે આગળ 23 થી લઈને 28 નંબરના શ્લોકની અંદર ભગવાન ઓમ તત્સત, આ 3 શબ્દોનું મહત્વ શું છે, વૈદિક શાસ્ત્રોની અંદર એમનું વારંવાર ઉલ્લેખન થયું છે અને એનું આપણે પણ આપણા જીવનમાં કઈ રીતે મિનિંગ સમજીને પાલન કરવું જોઈએ એ કીધું છે. 23મા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે, સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ 3 શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ 3 પ્રતિકારાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતા હોય છે. કે આજે તપ, યજ્ઞ, દાન આ બધાની શરૂઆત જે છે એ ઓમ તત્ સત આ 3 શબ્દોથી કરવી જોઈએ. આવી રીતે આ આગળના દરેક શ્લોકની અંદર આ ઓમ તત્ સતનું જ મહત્વ કીધું છે. અને છેલ્લા શ્લોકમાં છે, હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ થાય છે. બધી વસ્તુનો જે બેઝ છે એ છે ભગવાન પર શ્રદ્ધા હોવી. શ્રદ્ધા વગર જો તપ, દાન, યજ્ઞ કે ઓમ તત્સતનું ઉચ્ચારણ કશું બી કરવામાં આવે, આ બધું જ વ્યર્થ જાય છે, એ અહીંયા કહેવામાં આવ્યું છે. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.